हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। અહીંયા ધોરણ 11 ની અંદર તત્વોનું વર્ગીકરણ અને ગુણધર્મની આવર્તિતતાની અંદર આપણે આજે છઠ્ઠો લેક્ચર જોઈશું। આ છઠ્ઠા લેક્ચર એ આપણા માટે ખૂબ જ અગત્યનું છે કે જે આગળનું ઇનઓર્ગેનિક સમજવામાં ખૂબ જ મદદરૂપ બનતું હોય છે, જેની અંદર છે અસરકારક કેન્દ્રીય વીજભાર। અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ। ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ। તો ઇફેક્ટિવ ન્યુક્લિયર ચાર્જ શું છે એ પહેલા આપણે જોઈએ કે આ એક મેજિશિયન છે। મેજિશિયન છે એક ન્યુક્લિયસ છે, એ જાદુ બતાવી રહ્યો છે અને એ જાદુ બતાવતી વખતે ધીમે ધીમે પબ્લિકનું ટોળું વધતું જાય છે। આ બકડા ગોઠાતા ગયા બધા છોકરાઓ, પણ પાછળથી એક ટેણિયું આવી ગયું, આ બધી રો ગોઠવાઈ ગઈ, આગળનામાં 4, પાછળનામાં આ રીતે ક્રમશઃ લાઇનસર ગોઠવાઈ ગયા, બરાબર। એટલે આનું આ જે છે મેજિશિયન, એ મેજિશિયન ઉપર લોકોનું ધ્યાન કેવું છે? વધારે છે। પણ આ એક બચ્ચું મેજિશિયન જે બતાવે એનાથી અવળી દિશામાં ઊભું છે। કેમ? જોવા જ નથી મળતો એને। એટલે મેજિશિયનની આની ઉપર અસર કોઈ થતી નથી। ઈચ્છા છે ખરી મનમાં કે હું જોઈ લઉં, પણ નથી જોઈ શકતો। કેમ? કારણ કે આગળના આ બધા બાળકો દ્વારા આખું કવર થઈ ગયો છે એરિયા, માટે આ બહાર આવીને ઊભો રહ્યો। તો ન્યુક્લિયસ છે મેજિશિયન, અને આ બધા શું છે? ઇલેક્ટ્રોન છે, અને આ ઇલેક્ટ્રોન જે છે એના દ્વારા આખો આ ભાગ કવર થયો। પરિણામે નવો આવનારો જે ઇલેક્ટ્રોન હતો તેના ઉપર આ ન્યુક્લિયસની કોઈ અસર થઈ નહીં। ન્યુક્લિયસ મતલબ મેજિશિયન તે જોઈ શક્યો નહીં। તો આપણે પરમાણુ વિશે જોવાનું છે કે પરમાણુની અંદર અહીં શું થશે કે ઇફેક્ટિવ ચાર્જ છે શું? પરમાણુની આ ન્યુક્લિયસ છે, ન્યુક્લિયસની ફરતે આ પહેલી ઓર્બિટલ, અને આ ઓર્બિટલમાં 2 ઇલેક્ટ્રોન છે। આ ઓર્બિટલમાં શું છે? 2 ઇલેક્ટ્રોન છે। હવે આ ઓર્બિટલ પહેલી કક્ષા તો ભરાઈ ગઈ, પણ આ પાછળની બીજી કક્ષાની અંદર હવે જે ઇલેક્ટ્રોન આવશે તો આ ઇલેક્ટ્રોન પણ શું કરે? કેન્દ્ર તરફ આકર્ષણ કરે। અહીંયા કોઈ ઇલેક્ટ્રોન હશે તો પણ એ કેન્દ્ર તરફ આકર્ષણ કરશે। એટલે આ ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષણ કરે તે દરમિયાન આ અંદરના ઇલેક્ટ્રોન એને આકર્ષણ કરવા દેશે નહીં। આ અંદરના ઇલેક્ટ્રોન બહારના ઇલેક્ટ્રોન ઉપર શું કરશે? રિપલ્શન કરશે। શું કરશે? આની ઉપર રિપલ્શન કરશે। આ પણ અહીંયા ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ કરે, અને એ અપાકર્ષણ થવાને લીધે જેવી હાલત આ બાળકની થઈ તેવી હાલત અહીંયા થશે। આ જે કેન્દ્રનો જે કુલ વીજભાર છે એ કુલ વીજભાર અંદરના આ ઇલેક્ટ્રોન વડે પૂરેપૂરો કવર થઈ જાય છે, અને એ કવર થવાને લીધે આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર જે આકર્ષણ થવું જોઈએ તે આકર્ષણ પૂરેપૂરું થતું નથી, કારણ કે અંદરની કક્ષામાં રહેલા આ ઇલેક્ટ્રોન એ બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ બળ લગાડે છે। રિપલ્શન એટલે અપાકર્ષણ બળ લગાડે છે, જેના લીધે આ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપરનું આકર્ષણ બળ ઓછું થાય। એટલે કેન્દ્રના ધન વીજભારની અસર આની ઉપર ઓછી થાય, જેને કહેવાય અસરકારક કેન્દ્રીય ધન વીજભાર કહેવામાં આવે છે। અસરકારક ધન વીજભાર એટલે કે બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વડે અપાકર્ષણ બળ લાગે છે। બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન વડે અપાકર્ષણ બળ લાગે છે। આથી બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર કેન્દ્રનું જે આકર્ષણ બળ હોય એ આકર્ષણ બળ ઓછું લાગે।
કેન્દ્રનું જે આકર્ષણ બળ લાગવું જોઈએ તે પૂરેપૂરું લાગે નહીં, તો તેને કહેવામાં આવશે અસરકારક કેન્દ્રીય ધન વીજભાર કહે છે. તો બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર લાગતું અસરકારક કેન્દ્રીય વીજભાર કેટલો હોય? તો બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર લાગતો અસરકારક કેન્દ્રીય વીજભાર એ કેન્દ્રનો કુલ વીજભાર માઇનસ શિલ્ડિંગ અસર. કેન્દ્રનો કુલ વીજભાર માઇનસ શિલ્ડિંગ અસર. તો હવે આપણે જે ભણીશું એ અસરકારક કેન્દ્રીય વીજભાર ઇલેક્ટ્રોન ઉપર કેટલો હશે તેની ગણતરી કરતા શીખીશું. તો આની ઉપરથી સૂત્ર બને Z ઇફેક્ટ બરાબર કેન્દ્રનો કુલ વીજભાર માઇનસ સિગ્મા. સિગ્મા એટલે કે શિલ્ડિંગ અચળાંક છે. સિગ્મા એટલે કે શિલ્ડિંગ અચળાંક છે. ક્લિયર? તો સૌથી પહેલું શિલ્ડિંગ અસર એટલે શું તે જોઈએ. તો શિલ્ડિંગ અસર એટલે શું? ધારો કે અહીંયા આપણે લીધું છે સોડિયમ. શું લીધું છે? સોડિયમ. તો સોડિયમની અંદર સોડિયમ 11 નંબર છે. તો એની અંદર પ્રોટોન કેટલા છે? 11 પ્લસ છે અને ઇલેક્ટ્રોન કેટલા છે? 11. પણ જ્યારે સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ તો એને થશે શું? 1s2 2s2 2p6 3s1 થઈ ગયા 10. તો આ 10 ઇલેક્ટ્રોન તો કોના છે? નિયોનના છે. કોના છે? નિયોન. નિયોન ઉમદા વાયુ બની જાય એટલે બાકી વધ્યો એક ઇલેક્ટ્રોન. બાકી વધ્યો કેટલો ઇલેક્ટ્રોન? એક ઇલેક્ટ્રોન. એ ઇલેક્ટ્રોન 3s કક્ષકનો છે. કઈ કક્ષકનો છે? 3s. તો અહીંયા આપણા જોડે જે 10 ઇલેક્ટ્રોન છે એ 10 ઇલેક્ટ્રોન 10 ઇલેક્ટ્રોન છે એ 10 ઇલેક્ટ્રોન એ 11 પ્રોટોન જે છે એ પ્રોટોનની ફરતે આ રીતે શું બનાવે? શિલ્ડ બનાવી દે. શું બનાવી દે? શિલ્ડ બનાવી દે. પરિણામે આ ઇલેક્ટ્રોન જે રહ્યું વેલેન્સ ઇલેક્ટ્રોન, એ વેલેન્સ ઇલેક્ટ્રોન ઉપર કેટલી ઇફેક્ટ થશે આ ધન વીજભારની? તો આપણા જોડે નિષ્ક્રિય કોરમાં કેટલા ઇલેક્ટ્રોન ગયા? 10. ન્યુક્લિયસમાં પ્રોટોન કેટલો છે? 11. તો આ બંનેની કમ્બાઇન ઇફેક્ટ કરીએ તો કેટલો પ્રોટોન વધ્યો? એક જ. એટલે 11 માંથી માત્ર એક જ પ્રોટોનનું આની ઉપર શું લાગે? આકર્ષણ બળ લાગે. 10 તો ખતમ થઈ ગયા, બાકી વધ્યો 1 ને 1 વડે આની ઉપર શું લાગશે? આકર્ષણ બળ લાગતું હોય છે. તો શિલ્ડિંગ અસર એટલે શું? શિલ્ડિંગ અસર એટલે કે અંદરની જે કક્ષા છે એ અંદરની કક્ષા ઇલેક્ટ્રોન અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન કેન્દ્રની ફરતે શિલ્ડ અથવા તો સ્ક્રીનિંગ બનાવે છે. આ અસરને કહેવામાં આવે છે સ્ક્રીનિંગ અસર અથવા તો શિલ્ડિંગ અસર કહે છે. તો અહીંયા Z ઇફેક્ટ શોધવા માટે આપણે આપણને શિલ્ડિંગ અચળાંકની ગણતરી આવડવી જોઈએ. તો કેવી રીતે શિલ્ડિંગ અચળાંક શોધી શકાય? તો શિલ્ડિંગ અચળાંકની આપણે ગણતરી જોઈએ. તો અહીંયા આપણે બે કેસ છે. શિલ્ડિંગ અસર જોવી છે આપણે NS અને NP ના ઇલેક્ટ્રોન ઉપર. કઈ કક્ષકો ઉપર શિલ્ડિંગ અસર જોવી છે? NS અને NP પર. તો અહીંયા કોઈ પણ તત્વની શિલ્ડિંગ અસર શોધવા માટે ઇલેક્ટ્રોન રચના પરમાણ્વીય ત્રિજ્યા મુજબ લખવી. કોઈ પણ તત્વની શિલ્ડિંગ અસર શોધવા માટે આપણે ઇલેક્ટ્રોન રચના એ ત્રિજ્યા અનુસાર લખીશું. કોને અનુસાર? ત્રિજ્યા અનુસાર. અને આપણે દરેક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીશું અને દરેક ઇલેક્ટ્રોન માટે
આપણે શિલ્ડિંગ અચળાંક શોધવાનો. દરેક ઇલેક્ટ્રોન માટે શું શોધવાનો? શિલ્ડિંગ અચળાંક શોધવાનો. તેના માટે જુદા જુદા લેવલો હોય છે. n લેવલ, n-1 લેવલ. એટલે લેવલ એટલે ક્યાં ઇલેક્ટ્રોન છે એ મુજબ. આ કેન્દ્રની ફરતે પહેલું, બીજું, ત્રીજું, બરાબર. આ n, તો આ n-1, આ n-2, આ રીતે શું હશે? બધા લેવલો. અને દરેક લેવલ માટે સિગ્માના મૂલ્યો જુદા જુદા હોય છે. જેમ કે n લેવલમાં હોય, જેમ કે n લેવલની અંદર હોય, તો n લેવલમાં રહેલા ઇલેક્ટ્રોન માટે શિલ્ડિંગ અચળાંકનું મૂલ્ય 0.35 છે. n લેવલમાં રહેલા ઇલેક્ટ્રોન માટે શિલ્ડિંગ અચળાંકનું મૂલ્ય 0.35 છે. કઈ કક્ષકો માટે ભણો છો તમે? ns અને np ની શિલ્ડિંગ અસર માટે. n-1 લેવલ માટે તેનું મૂલ્ય છે સિગ્માનું 0.85. ns અને np કક્ષકની શિલ્ડિંગ અસર શોધવા માટે n લેવલમાં રહેલા ઇલેક્ટ્રોન માટે શિલ્ડિંગ અચળાંક 0.35, n-1 લેવલમાં રહેલા ઇલેક્ટ્રોન માટે શિલ્ડિંગ અચળાંકનું મૂલ્ય 0.85. જ્યારે ત્યાર પછીના બાકીના બધા લેવલ માટે અહીંયા કિંમત સિગ્માની 1 હોય છે. એટલે n-2, n-3, n-4, n-5, બરાબર. તો તે બધા માટે શિલ્ડિંગ અચળાંકનું મૂલ્ય સિગ્માનું કેટલું છે? 1 છે. પણ અપવાદ યાદ રાખજો, હિલિયમ માટે શિલ્ડિંગ અચળાંકની કિંમત છે 0.30. બરાબર. શિલ્ડિંગ અચળાંકની કિંમત કેટલી હિલિયમ માટે? 0.30 છે. ઓકે. તો આ તમને ગણતરી કરતા શીખવાડું ઝેડ ઇફેક્ટની. કઈ કક્ષકની શિલ્ડિંગ અસર શોધવાની કે? તો ns અને np. મૂલ્યો યાદ રાખવાના. ns અને np કક્ષકની શિલ્ડિંગ અસર શોધવા માટે તો તમારે n લેવલમાં રહેલા ઇલેક્ટ્રોન માટે 0.35, n-1 લેવલ માટે 0.85, n-2, n-3 માટે માટે શિલ્ડિંગ અચળાંકની કિંમત 1 થાય અને હિલિયમ માટે 0.3. તો આપણે અહીંયા જોઈએ છે Zn ની ફોરેસ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન માટેની શિલ્ડિંગ અસરની ગણતરી. બરાબર. શિલ્ડિંગ અચળાંકની આપણે શું કરવી છે? ગણતરી. તો સૌથી પહેલા ઇલેક્ટ્રોન રચના લખવાની, અને એ પણ કેવી રીતે? ત્રિજ્યા અનુસાર લખવાની. જેમ કે Zn છે આપણા જોડે 30 નંબર. તો આની ઇલેક્ટ્રોન રચના આપણે શોર્ટમાં આરતી લખીએ, આર્ગોન કમ્પ્લેટ 3d10 4s2. બરાબર. આ થઈ ત્રિજ્યા અનુસારની ત્રિજ્યા જ્યારે નિષ્ક્રિય કોર વાપરો ત્યારે. તો હવે આની આપણે ઓરિજિનલ ઇલેક્ટ્રોન રચના લખીએ. તો Zn 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2. આપણે કેવી રીતે લખી? ત્રિજ્યા મુજબ લખીએ ઇલેક્ટ્રોન રચના. બરાબર. તમારે જે લખતા હતા ને 4s2 આગળ, એ રીતે નહીં લખવાની, ત્રિજ્યા મુજબ. આ પહેલી કક્ષા, બીજી કક્ષા, ત્રીજી કક્ષા અને આ ચોથી કક્ષા. હવે આપણે લેવલ લેવાના છે અને આપણે શોધવી છે સિગ્મા. કોની શિલ્ડિંગ અસર કઈ છે આપણને? ફોરેસ કક્ષકની. કોની કક્ષક? ફોરેસ. તો તમારે શિલ્ડિંગ અસર માટે કયા ઇલેક્ટ્રોનને પસંદ કરવા? તો જે કક્ષક ઉપર શિલ્ડિંગ અસર શોધવાની હોય તેની ડાબી બાજુના લેવાના. કઈ બાજુના? ડાબી બાજુના ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતરીમાં લેવાની. કઈ બાજુની? ડાબી બાજુની. ઓકે. તો અહીંયા આપણે ફોરેસ માટે લેવાની છે. તો જે કક્ષક માટે શિલ્ડિંગ અસર લેવાની હોય તેમાં આપેલા ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનને પ્રમાણિત ગણવાનો અને એની ઉપર જ આપણે અપાકર્ષણની અસર નક્કી કરવાની. તો અહીંયા આપણા જોડે 2 ઇલેક્ટ્રોન હોય, 2 ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન ઉપર અપાકર્ષણ થાય અને બીજા ઉપર આકર્ષણ થાય. તો જેની શિલ્ડિંગ અસર શોધવાની છે એ લેવલને કહેવાનું n લેવલ. કયું લેવલ? n લેવલ. પછી આખી આ જોવાની. કયો ક્વોન્ટમાંક છે? 3.
તો આ થયું n-1 લેવલ, આ થયું n-2 લેવલ અને આ થયું n-3 લેવલ. ઓકે, જેમાં n લેવલ માટે કિંમત કેટલી હતી 0.35, n-1 માટે હતી 0.85. સિગ્માની કિંમતો યાદ છે ને 0.85. આ બંને માટે કેટલી કિંમત છે સિગ્માની 1 છે. ઓકે, તો ઇલેક્ટ્રોનની હવે આપણે શું ગણી નાખીએ સંખ્યા. તો આની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 2. હંમેશા જે કક્ષક માટે શિલ્ડિંગ અસર શોધવી હોય તેના કુલ ઇલેક્ટ્રોનમાંથી એકને બાદ કરી નાખવાનો, એને હંમેશા રેફરન્સ તરીકે લેવો. તો અહીંયા ઇલેક્ટ્રોન 2 - 1 એટલે આપણા જોડે વધ્યો 1. આ શું મળ્યા ઇલેક્ટ્રોન. હવે અહીંયા ઇલેક્ટ્રોન n-1 માં કેટલા 10, 10 ને 6, 16 ને 2 18. તો આની અંદર 18 ઇલેક્ટ્રોન. આની અંદર ગણીએ તો 2 અરે 6 6 2 8 2 10, કારણ કે બંને માટે n-2 n-3 માટે સિગ્માની કિંમત તો કેવી છે એક સરખી છે. તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા તો 6 ને 2 8 2 10. તો ટોટલ ઇલેક્ટ્રોન આપણા જોડે થયા 10 ઇલેક્ટ્રોન. ઓકે, તો આનો સિગ્મા કેટલો થાય તો શિલ્ડિંગ અચળાંક સિગ્મા બરાબર n લેવલની વાત કરીએ તો તેની કિંમત કેટલી 0.35 ગુણ્યા કેટલા ઇલેક્ટ્રોન 1 પ્લસ n-1 કેટલા ઇલેક્ટ્રોન ટોટલ 18 કેટલું મૂલ્ય 0.85 0.85 ગુણ્યા 18. ઓકે, સમજણ પડી. હવે આની માટે કેટલું હતું આ સિગ્મા 1 કેટલા ઇલેક્ટ્રોન 10 તો પ્લસ 10 ગુણ્યા 1 માટે અહીંયા 0.35 પ્લસ અહીંયા આપણે ગુણાકાર કરી લઈએ 0.85 ગુણ્યા 18 તો 0.85 ગુણ્યા 18 તો 15.3 પ્લસ 10 ટોટલ સરવાળો કરી દઈએ તો 0.35 પ્લસ 2 મિનિટ 0.85 ગુણ્યા 18 પ્લસ 10 પ્લસ 0.35 25.65 આવ્યો. તો ફોરેસ્ટના ઇલેક્ટ્રોન ઉપર Zn નો કેન્દ્રીય વીજભાર કેટલો અસરકારક હશે તો તે હવે કાઉન્ટ કરી શકાય. આપણા જોડે સૂત્ર કે Z ઇફેક્ટ ઇઝ ઇક્વલ ટુ Z ટોટલ માઇનસ સિગ્મા. ટોટલ Z કેટલો હોય કેન્દ્રીય વીજભાર 30, તો 30 માઇનસ 25.65 તો માઇનસ 30. તો અહીંયા આન્સર આવશે 4.35. એટલે અહીંયા જુઓ શિલ્ડિંગ અસરને લીધે થયું શું અસરકારક વીજભાર કેટલો હતો 30, પણ ફોરેસ્ટ ઉપર કેટલો વીજભાર અસરકારક બને છે ફક્ત 4.35 બને. ઓકે, આવા MCQ એ તમારી નીટની અંદર અને JEE પૂછી શકે કે Zn ની ફોરેસ્ટ કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપરનો અસરકારક કેન્દ્રીય વીજભાર કેટલો, તો આ રીતે ગણી શકાય. એના માટે તમારે શિલ્ડિંગ અચળાંકના મૂલ્યો યાદ હોવા જોઈએ. ઓકે, તો ચલો હવે કેસ નંબર 2. હવે આપણે કોના માટે ND અને NF કક્ષક ઉપર શિલ્ડિંગ અસર જોઈએ. તો પહેલું તો ઇલેક્ટ્રોન રચના ત્રિજ્યા મુજબ લખવાની અને દરેક ઇલેક્ટ્રોન માટે શિલ્ડિંગનું મૂલ્ય શોધવાનું. એના n લેવલ માટે કેટલું હોય તે જોઈ લઈએ. તો 35 હશે બરાબર. n અને ND અને NF કક્ષક પર ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર માટે n લેવલમાં રહેલા ઇલેક્ટ્રોન માટે સિગ્માની કિંમત 0.35. બાકી એવો કોઈ માથાકૂટ નથી.
n-1 n-2 n-3 n-4 ગમે તે લેવલ હોય પણ એના શિલ્ડિંગ અચળાંકની કિંમત કેટલી થશે? 1 થશે. કેટલી થશે? 1 થશે. ઓકે, તો હવે આની આ જ વસ્તુ આપણે ઉપયોગમાં લઈએ. ફરીથી ક્વેશ્ચન એક્ઝામ્પલ તરીકે Zn ની 3D કક્ષક પર ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અસર અથવા Zn ની 3D કક્ષકની ઇલેક્ટ્રોનની શિલ્ડિંગ અચળાંક શોધો. આનો શું શોધીએ આપણે? શિલ્ડિંગ અચળાંક શોધીએ. આવડી જાય? હાલ બી શીખવાડ્યું શું કરવાનું. તો પહેલી Zn ઇલેક્ટ્રોન રચના Zn 30 નંબર 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 કઈ કક્ષક ઉપર શિલ્ડિંગ અસર કઈ છે? તો આપણને ડી કક્ષક ઉપર શિલ્ડિંગ અસર કઈ છે એટલે અહીંયાથી આપણે કટમાં લીધો. બરાબર. હવે કયા ઇલેક્ટ્રોનના શિલ્ડિંગ અચળાંક શોધવાના? ડી થી ડાબી બાજુના. ડી થી ડાબી બાજુના ઇલેક્ટ્રોનના આપણે શું શોધવાના? શિલ્ડિંગ અચળાંકો. તો આ કેન્સલ, કારણ કે ડી થી શરૂ કરવાની. 3d10 છે, સોરી 9 નહીં, 3d10. ઓકે, તો આ આપણું કયું લેવલ થયું? n લેવલ. આ આપણું કયું થશે? n-1. અરે સોરી, માય મિસ્ટેક. જો અહીંયા 3d10 4s2 શિલ્ડિંગ અસર આપણે ક્યાંથી શોધવાની? 3D ઉપરથી શોધવાની. ક્યાંથી શોધવાની? 3D ઉપર. ઓકે, એટલે આ ક્વોન્ટમાંક આપણો જે બન્યો એ કયા લેવલનો બન્યો? n લેવલનો. કયા લેવલનો? n લેવલનો. આની શિલ્ડિંગ અસર શોધાય નહીં. 3D થી ડાબી બાજુની પરમાણ્વીય કક્ષકો માટે જ શિલ્ડિંગ અસર થાય. તો આ થયું આપણું n-1, આ થયું n-2. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? 10 ને 6 16, 16 ને 2 18. ટોટલ 18 ઇલેક્ટ્રોન n લેવલમાં. પણ શીખવાડ્યું તેમાંથી એક ઇલેક્ટ્રોનને આપણે પ્રમાણિત ગણો તો ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થયા? 17 ઇલેક્ટ્રોન. કેટલા ઇલેક્ટ્રોન થયા? 17. હવે અહીંયા કેટલા છે? તો n-1. તો અહીંયા ઇલેક્ટ્રોન કેટલા થયા? તો 8. અહીંયા કેટલા ઇલેક્ટ્રોન? 2. પણ આ બધા માટે સિગ્મા અચળાંક કેટલો છે? 1. જ્યારે આનો સિગ્મા અચળાંક કેટલો થશે? 0.35. હવે શોધી શકાય. તો શિલ્ડિંગ અચળાંક સિગ્મા બરાબર થશે શું? 0.35 ગુણ્યા 17 પ્લસ 1 ગુણ્યા કેટલા છે ઇલેક્ટ્રોન? ટોટલ 8 2 10. માટે શિલ્ડિંગ અચળાંક આપણને મળી જશે 0.35 ગુણ્યા 17 પ્લસ 10. એટલે 15.95. આ થયો સિગ્મા. તો 3D ઉપર Z ઇફેક્ટ કેટલી થાય? તો 3D ઉપર Z ઇફેક્ટ કેટલી હશે? તો Z ઇફેક્ટ ઇઝ ઇક્વલ ટુ Z માઇનસ સિગ્મા. Z કેટલો છે ઝીંકનો? 30. સિગ્મા કેટલો? તો 15.95. બાદ બાકી કરી દો તો એટલો આની ઉપર શું જોવા મળશે આપણને? અસરકારક વીજભાર. તો 30 માઇનસ 15.95 માટે આન્સર આવશે 14.05.
આ થઈ જેડ ઇફેક્ટ કહેવાય. ક્લિયર? એટલે આનો મતલબ શું થયો કે ઝીંકના 10 ઇલેક્ટ્રોન જે 3D માં છે એ 3D માં રહેલા ઇલેક્ટ્રોન ઉપર ઝીંકનો માત્ર 14.05 કેન્દ્રીય વીજભાર લાગે છે, બીજો લાગતો નથી. બાકીનો વીજભાર કોનાથી કવર થઈ ગયો? આ આગળની ઇલેક્ટ્રોન રચના વડે. ઓકે, તો અહીંયા નોંધ યાદ રાખજો, જેડ ઇફેક્ટ આવર્તમાં ડાબાથી જબા તરફ જતા અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જાય. અસરકારક કેન્દ્રીય વીજભાર વધે એટલે આકર્ષણ બળ શું થાય? વધતું જાય. ક્લિયર? પણ સ્લેટર નામના વૈજ્ઞાનિકે કહ્યું કે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા જેડ ઇફેક્ટ લગભગ અચળ રહેતી હોય છે. જેડ ઇફેક્ટ કેવી રહેતી હોય છે? અચળ રહેતી હોય છે. ઓકે, તો આપણું ખાસ અગત્યનો ટોપિક હતો જે આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો, જે તમારી એનસીઈઆરટી બુકમાં નથી પણ નીટ અને જી માટે ઉપયોગી બની શકે. હવે આપણે જઈશું પરમાણ્વીય ત્રિજ્યા પર, કારણ કે હવે જે ટોપિક ભણવાના છે આવર્તનીય ગુણધર્મોમાં પરમાણ્વીય ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, ત્યાર પછી આયનીય ત્રિજ્યા, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રો પ્રાપ્તિ એન્થાલ્પી, વિદ્યુત ઋણતા, તે બધાની સમજ માટે જેડ ઇફેક્ટ જરૂરી હતી. પરમાણુ ત્રિજ્યાની વાત કરીએ તો આપણે બીજા ચેપ્ટરમાં ભણી ગયા કે પરમાણુ એ અતિ સૂક્ષ્મ કણ છે, જેની આપણે પરમાણુ કદની ત્રિજ્યાની વાત કરીએ તો ત્યાં હતી 10⁻10 મીટર, એટલે કે 1.2 એંગસ્ટ્રોમ જેટલી એની પરમાણુની શું હતી? ત્રિજ્યા હતી. તો પરમાણુની ત્રિજ્યા 1. કેટલી કીધી? 2 × 10⁻10 મીટર. આપણે કહ્યું કે પરમાણુ અતિ સૂક્ષ્મ કણ છે અને પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કોઈ ચોક્કસ સીમા સપાટી નથી. બરાબર? કેન્દ્રની આજુબાજુ ઇલેક્ટ્રોન આ રીતે ફેલાયેલા હોય, એની આ રીતે કોઈ ચોક્કસ સીમા સપાટી નથી. જો ચોક્કસ સીમા સપાટી હોય તો પરમાણુનું કદ આપણે ચોકસાઈપૂર્વક નક્કી કરી શકીએ છીએ. એટલે કે એકલ પરમાણુની ત્રિજ્યા શોધવી આપણા માટે ખૂબ જ મુશ્કેલ છે. પણ જ્યારે આવા પરમાણુઓ સંયુક્ત રીતે જોડાયેલા હોય તો તેના પરમાણુની ત્રિજ્યાનો માત્ર અંદાજ કાઢી શકાય, પણ પ્રાયોગિક રીતે એનું ચોક્કસ મૂલ્ય મેળવી શકતા નથી. ક્લિયર? એટલે કે સંયુક્ત પરમાણુઓ જે છે એ સંયુક્ત પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના અંતરના અંદાજિત મૂલ્યના અડધા મૂલ્યને કહેવામાં આવશે પરમાણ્વીય ત્રિજ્યા કહે છે. તો પરમાણ્વીય ત્રિજ્યાની વાત કરીએ તો પરમાણુ અતિ સૂક્ષ્મ કણ છે. પરમાણુનું કદ એટલે કે તેની ત્રિજ્યા આપણે ભણી ગયા, કેટલી છે? તો એની ત્રિજ્યા છે 1.2 એંગસ્ટ્રોમ. મીટરમાં લઈએ તો 1.2 × 10⁻10 મીટર છે. એટલે પરમાણુની ત્રિજ્યા નક્કી કરવી ખૂબ જ મુશ્કેલ છે, કારણ કે એને કોઈ સીમા સપાટી હોતી નથી, સ્પષ્ટ રેખા હોતી નથી. બીજું, પરમાણુનું આ સીમા સપાટી ન હોવાને કારણે તેને ચોક્કસ રીતે માપી શકતા નથી. અને પરમાણુ ત્રિજ્યા એટલે શું? સંયુક્ત અવસ્થામાં રહેલા પરમાણુ વચ્ચેનું અંદાજિત અંતરના અડધા મૂલ્યને કહેવામાં આવશે પરમાણ્વીય ત્રિજ્યા કહેવામાં આવે છે. પરમાણ્વીય ત્રિજ્યા જુદા જુદા પ્રકારની. સહસંયોજક ત્રિજ્યા, પરમાણુ ત્રિજ્યા જુદા જુદા પ્રકારની. કઈ? તો સહસંયોજક ત્રિજ્યા, ધાત્વીય ત્રિજ્યા, ત્યાર પછી વાન્ડર વાલ્સ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા, આ બધી ત્રિજ્યાઓને કહેવાય પરમાણ્વીય ત્રિજ્યા કહેવામાં આવે છે. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક ત્રિજ્યા વિશે જોઈએ. તો સૌથી પહેલી સહસંયોજક ત્રિજ્યા. સહસંયોજકનો મતલબ શું? કે બે પરમાણુઓ હોય, એ બે પરમાણુ વચ્ચે ઇલેક્ટ્રોનનું અહીંયા શું થયેલું હોય? શેરિંગ થયેલું હોય.
અને આ બે પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારીથી જે બંધ બને એને સહસંયોજક બંધ કહેવામાં આવે છે. તો સહસંયોજક બંધ વડે જોડાયેલા બે પરમાણુના આ કેન્દ્રો વચ્ચેના સરેરાશ કુલ મૂલ્યના અડધા મૂલ્યને કહેવામાં આવશે સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે છે. તમે આકૃતિ ખાસ ધ્યાન રાખજો. ત્રિજ્યા આધારિત એક એમસીક્યુ હોય, કઈ ત્રિજ્યા મોટી હશે, કઈ ત્રિજ્યા સૌથી નાની હશે. તો સહસંયોજક ત્રિજ્યામાં આ એક પરમાણુ છે, બરાબર, આ બીજો પરમાણુ, અને બંને પરમાણુના ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ સહસંયોજક બંધ બને. તો આ બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ ડિસ્ટન્સના અડધા મૂલ્યને કહેવામાં આવશે સહસંયોજક ત્રિજ્યા. તો સહસંયોજક ત્રિજ્યા એટલે સહસંયોજક બંધમાં એકલ બંધથી જોડાયેલા સહસંયોજક અણુમાં એકલ બંધથી જોડાયેલા બે અધાત્વીય પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના અંતરના અડધા મૂલ્યને સહસંયોજક ત્રિજ્યા કહેવામાં આવે છે. બરાબર. ધાતુઓમાં ક્યારેય સહસંયોજક બંધ હોતો નથી. કેવા પરમાણુઓ? અધાત્વીય પરમાણુ. તો અધાત્વીય પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરના લગભગ અડધા મૂલ્યને કહેવામાં આવે છે સહસંયોજક ત્રિજ્યા કહે છે. જેમ કે Cl2 અણુ. તો Cl2 અણુના આ ધારો કે આ એક Cl પરમાણુ છે, આ કેટલો Cl પરમાણુ? એક Cl પરમાણુ, અને આ બીજો Cl પરમાણુ. બંને પરમાણુ વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી એકલ બંધ બને, જેમાં આ બે પરમાણુના Clના કેન્દ્ર વચ્ચેનું અંતર છે તે અંતર છે 198 પિકોમીટર છે. તો હવે આ 198 પિકોમીટરનું અડધું મૂલ્ય કરી દઈએ તો આપણને તેની મળશે પરમાણવીય ત્રિજ્યા. તો 198 નું અડધું કરીએ તો આપણને મળશે કેટલું? 98 પિકોમીટર. ક્લિયર? શું મળશે? 98 પિકોમીટર. તો સહસંયોજક બંધની ત્રિજ્યા કેવી રીતે શોધાય? તો તેના માટે સ્ટીવેન્સને એક સૂત્ર આપે તું. એ સૂત્ર હતું ડિસ્ટન્સ બરાબર RA પ્લસ RB માઇનસ 0.9 માનાંકમાં XA માઇનસ XB. એટલે આ જે છે એ A પરમાણુ, આ છે B પરમાણુ. ક્લિયર? D એટલે શું? D મતલબ કે આ 2R લખેલું છે એ બે કેન્દ્ર વચ્ચેનું ડિસ્ટન્સ બતાવે છે. બે કેન્દ્ર વચ્ચેનું શું બતાવે? ડિસ્ટન્સ. RA આ A પરમાણુ, RA આ RA છે એ પરમાણુની ત્રિજ્યા. આ છે RB, B પરમાણુની ત્રિજ્યા. XA મતલબ થાય એ પરમાણુની વિદ્યુત ઋણતા થાય. XA એ પરમાણુની વિદ્યુત ઋણતા. XB B પરમાણુની વિદ્યુત ઋણતા. માટે D બરાબર RA પ્લસ માઇનસ 0.9 માનાંકમાં XA માઇનસ XB. D એટલે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર, RA એટલે A પરમાણુની ત્રિજ્યા, RB એટલે B પરમાણુની ત્રિજ્યા, XA એટલે A પરમાણુની વિદ્યુત ઋણતા, XB એટલે B પરમાણુની વિદ્યુત ઋણતા. આપણે ધારો કે આ કયો અણુ લીધો? એ Cl2 અણુ લીધો. એ કયો અણુ? Cl2 અણુ છે. ઓકે. તો બંને પરમાણુ સરખા છે. તો બંને પરમાણુ સરખા હોય તો RA બરાબર શું થઈ જાય? RB થઈ જાય. બંને પરમાણુ સરખા હોય તો તેમની વિદ્યુત ઋણતા XA, બંને પરમાણુની વિદ્યુત ઋણતા XA
તો XA બરાબર XB થઈ જાય. ક્લિયર? XA બરાબર શું થઈ જાય? XB થાય. ક્યારે? બંને પરમાણુ સમાન હોય ત્યારે. તો આ સૂત્રની અંદર હવે આપણે બધું મૂકી દઈએ. RA બરાબર RB મૂકીએ, XA બરાબર XB. તો આપણને મળશે શું? D બરાબર 2RA અથવા તો D બરાબર 2RB પણ કહી શકાય. આ તો બંને સરખા થયા એટલે 0 થઈ જશે. XA માઇનસ XA. તો આના ઉપરથી ત્રિજ્યા બરાબર D/2 થાય. બરાબર? પણ આ સૂત્ર ક્યારે લાગુ પડે? કે જ્યારે કોઈ વિષમ પરમાણુ હોય ત્યારે. બાકીના સમ પરમાણુ માટે તો તમે સહેલાઈથી આન્સર આપી શકો, પણ વિષમ પરમાણુઓ હોય અને સહસંયોજક બંધથી જોડાયેલા હોય, જેમ કે HF, તો HF ની અંદર ત્રિજ્યા કેટલી થશે? તો બે પરમાણુનું કેન્દ્ર વચ્ચેનું અંતર માપવું હોય તો આ રીતે માપી શકાય. અથવા એક્ઝામ્પલ શું કહી દે કે HF વચ્ચેનું D આપી દે તમને. શું આપી દે? D આપી દે. પછી તમને આપી દે H ની રેડિયસ આપી દે, RA આપી દે, અને કે આનો RB શોધો. શું શોધવાનો? આનો RB શોધો. અરે આનો શું શોધવાનું તમારે? RB શોધો. શોધી શકાય? આવી ગયેલો પ્રશ્ન એ નીટની અંદર. HF આપ્યો તો એના H અને F વચ્ચેનું ડિસ્ટન્સ આપ્યું હતું, એની ત્રિજ્યા આપી હતી અને કહ્યું હતું કે F ની ત્રિજ્યા શોધો. તો તમને વિદ્યુત ઋણતા H અને F ની રકમમાં આપેલી જ હોય તો સીધી આ સૂત્રમાં કિંમતો મૂકી દો એટલે સીધો આપણને શું મળી જાય? RB મળી જાય. એટલે શું મળી જાય? HF. ઓકે. હવે આવશે ધાત્વીય ત્રિજ્યા. ધાતુની સ્ફટિક રચનામાં બે સંલગ્ન પરમાણુઓના કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને કહેવામાં આવશે ધાત્વીય ત્રિજ્યા. એટલે ધાતુની સ્ફટિક રચનામાં આકૃતિમાં જોજો, બે સંલગ્ન પરમાણુઓ કયા છે? કેવા પરમાણુ? બે સંલગ્ન પરમાણુ એકબીજાને સ્પર્શેલા છે. કેવા સ્પર્શેલા છે? એકબીજાને. ત્યારે આ જે ડિસ્ટન્સ થયું કેન્દ્રથી, આ ડિસ્ટન્સ ના અડધા મૂલ્યને કહ્યું ધાત્વીય ત્રિજ્યા કહેવામાં આવે છે. એટલે કે ધાત્વીય સ્ફટિક રચનામાં પાસેના બે પરમાણુ કેન્દ્ર વચ્ચેના અંતરના અડધા મૂલ્યને ધાત્વીય ત્રિજ્યા કહે છે. એટલે આ થયું ડિસ્ટન્સ D, અને D થાય કેટલું? તો D થશે 2R, માટે R બરાબર D/2. આ ધાતુ માટે ચોક્કસ સૂત્ર બને. ક્લિયર? આકૃતિઓ સમજતા જજો. પહેલામાં શું થઈ હતી? બે કક્ષકો ભેગી થઈ હતી થોડીક, બરાબર? જ્યારે અહીંયા શું છે? ભેગી નથી થતી, થોડી દૂર રહે છે. હવે ત્રીજી ત્રિજ્યા, તો અહીંયા ઉદાહરણ તરીકે કોપર. કોપરની અંદર આ એક કોપરનો પરમાણુ છે અને આ બીજો કોપરનો પરમાણુ. તો તેનું ડિસ્ટન્સ આપણને આપી દીધું છે. તો એનું ડિસ્ટન્સ કેટલું છે? 256. કેટલું છે? 256 છે. કેટલું છે? 256. તો એની ત્રિજ્યા કેટલી થાય? તો 256/2, અડધું થઈ જશે. 128 પિકોમીટર. કેટલી થાય? 128 પિકોમીટર. હવે ત્રીજી ત્રિજ્યા એ વાન ડર વાલ્સ ત્રિજ્યા. વાન ડર વાલ્સ ત્રિજ્યામાં શું કહે કે સહસંયોજક અણુઓ હોય, બરાબર? પરમાણુની વાત નહીં કરતો, સહસંયોજક અણુઓ હોય અને તે અણુઓ એકબીજાની નજીક આવે પણ તેમના પરમાણુ એકબીજાને સ્પર્શે નહીં. એટલે આ રીતે, બરાબર? આ એક સહસંયોજક અણુ, આ બીજો સહસંયોજક અણુ, ત્રીજો અને આ ચોથો સહસંયોજક અણુ છે. આ સહસંયોજક અણુની અંદર તમે જુઓ તો અહીંયા બંને અણુના પરમાણુ એકબીજાને સ્પર્શતા નથી. વચ્ચે શું? એક ગેપ છે.
તો આવા અણુઓના બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે ડિસ્ટન્સ મળતું હોય તે ડિસ્ટન્સને આપણે કહીશું વાન ડર વાલ્સ ડિસ્ટન્સ કહેવાય, વાન ડર વાલ્સ અંતર, અને તેના અડધા મૂલ્યને કહેવાય વાન ડર વાલ્સ ત્રિજ્યા. ખાસ અગત્યની વસ્તુ એ ચોપડીમાં આપ્યું નથી. તો વાન ડર વાલ્સ ત્રિજ્યા છે શું? સોરી, વાન ડર વાલ્સ ત્રિજ્યા, વાન ડર વાલ્સ ત્રિજ્યા બે અણુ એકબીજાની નજીક આવે પરંતુ એકબીજાને સ્પર્શે નહીં ત્યારે બે અણુઓ એક અણુ આ બીજો અણુ એકબીજાની નજીક આવ્યા પણ તેમના પરમાણુ એકબીજાને સ્પર્શતા નથી ત્યારે આ બે પરમાણુઓના કેન્દ્રો વચ્ચેના આ અંતરના અડધા મૂલ્યને કહેવાય વાન ડર વાલ્સ ત્રિજ્યા કહેવામાં આવે છે.